ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતના 79માં સ્વતંત્રતા પર્વની તાલુકાના વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નેત્રંગ તાલુકા કક્ષાના 79માં સ્વતંત્રતા દિનની ઉજવણી મોટા માલપોર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રીતેશભાઈ બી કોકણીના વરદ હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી। જે બાદ મામલતદાર રીતેશભાઈ કોકણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમો, નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યક્તિ તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઇનામ વિતરણ અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા। અંતરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પાવર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર A.N. સિંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર R.C. વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર M.F. દિવાનના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને IQAC કોઓર્ડિનેટર ડોક્ટર મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। શ્રી સંદીપની વિદ્યાલય ખાતે ધોરણ 9ની વિદ્યાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। જૂના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજીભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શ્રી R.K. ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। શ્રીમતી M.M. ભક્ત હાઈસ્કૂલ ખાતે શાળાના શિક્ષક અલ્કેશભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। કોસ્કોલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંહ વસાવાના